નમસ્કાર મિત્રો. મહેક પોતાનું નામ સાંભળી થંભી ગઈ. પપ્પા બોલાવી રહ્યા હતા. એણે એક નજર પપ્પા તરફ નાખી. એમના મનની વાત એ સમજી ગઈ, છતાં અજાણ બનીને પૂછ્યું, શું કામ હતું પપ્પા? પપ્પાએ હળવે સાદે કહ્યું, મહેક, આજે ડૉક્ટર વિશાલ તને જોવા આવવાના છે, યાદ છે ને? મહેક જાણતી હતી, છતાં વાત ઉડાવતા બોલી, પપ્પા, હજી અમેરિકાથી આવીએ મને માંડ અઠવાડિયું થયું છે, ત્યાં તમે મને પરણાવીને કાઢી મૂકવાની વાત કરો છો? તમે જાણો છો કે તમારાથી હજારો માઇલ દૂર રહ્યા છતાં હું તમને મળવા કેટલું તલસતી હતી, પણ અહીં આવી કે તરત તમે મને કાઢી મૂકવાની વાત ચાલુ કરી દીધી. પુત્રીની આવી વાત સાંભળી અવિનાશભાઈની આંખોમાં આંસુ આવી ગયા. લાગણીસભર અવાજે એ બોલ્યા, મહેક, હું પણ અહીં રહ્યો તારા પાછા આવવાના દિવસો ગણતો હતો. તું જાણે છે કે મા બાપની પણ બાળકો પ્રત્યે કંઈક જવાબદારી, કંઈક ફરજ હોય છે. બાકી ક્યાં મા બાપને પોતાની નજર આગળથી પોતાના બાળકને દૂર કરવાનું ગમે? અને આ વિશાલને તો હું નાનપણથી જ ઓળખું છું. તમે બંને ડૉક્ટર છો એટલે દવાખાનું ખોલજો, પ્રેક્ટિસ સારી ચાલશે. વળી તારી પાસે ગો ગ્રીન કાર્ડ પણ છે. ડૉક્ટર વિશાલની ઈચ્છા થાય તો તમે બંને અમેરિકામાં પણ સેટલ થઈ શકશો. મહેકે એક નજર પપ્પા સામે નાખી જવાબ વાળ્યો, પપ્પા, તમારી ઈચ્છા છે તો ડૉક્ટર વિશાલને જોઈ લઈશ. હા, પણ એક વાત કહી દઉં, છેવટની પસંદગી તો હું જ કરીશ. મહેકે આ હકનો ઉપયોગ કરી વિશાલને ના પાડી દીધી. ત્યારે અવિનાશભાઈને પારવાર દુઃખ થયું હતું. પછી તો મહેકે ઘણા ડૉક્ટર અને એન્જિનિયર જોયા, પણ કોઈ છોકરાને મહેકે પસંદ જ ન કર્યો. તેથી તો એકવાર અવિનાશભાઈએ મહેકને બોલાવીને કહેલું, મહેક, આજે તારી મા જીવતી હોત તો જુદી વાત હતી. તારી મા તો તને નાની મૂકીને ચાલી ગઈ, પણ મેં તને માની ખોટ સાલવા દીધી નથી. એટલે આજે હું સંકોચ સાથે કહું છું કે હું જૂનવાણી નથી. તારી પસંદગી મને મંજૂર છે. હું જાણું છું કે બાળકમાં મા બાપના જ સંસ્કાર ઉતરે છે. એથી તારી પસંદગી માટે મારે કહેવાપણું નહીં હોય. મેં તને ઊંચા સંસ્કાર આપ્યા છે, તેથી તારી પસંદગીના કોઈ છોકરા સાથે તું લગ્ન કરવા ઈચ્છતી હોય તો પણ મને વાંધો નથી. હું ધામધૂમથી તારા લગ્ન કરીશ. તે અમેરિકા વસવાટ દરમિયાન લગ્ન કરી લીધા હોય તો પણ મને વાંધો નથી. આ સાંભળતા જ મહેક ખડખડાટ હસી પડી. બોલી, પપ્પા, તમે શું એમ માનો છો કે અમેરિકામાં લગ્ન કરીને હું અહીં છોકરાઓ જોવાનો ઢોંગ કરું? મહેકનો જવાબ સાંભળીને અવિનાશભાઈની ચિંતામાં વળી વધારો થયો. એ બોલ્યા, મહેક, બધા છોકરાઓએ તારા માટે હાજ પાડી છે, પણ તને જ કોઈ છોકરો નથી ગમતો. હવે તો કોઈ સારા છોકરાઓ મારા ધ્યાનમાં નથી. તને વાંધો ન હોય તો હું અમે છાપામાં જાહેરાત આપું. મહેક માત્ર એટલું જ બોલી, ભલે, એમ કરો. અને અવિનાશભાઈને થોડા દિવસ પછી મહેક માટે 27 ડૉક્ટર અને 30 એન્જિનિયરના પત્રો મળ્યા. અવિનાશભાઈને તો વિશ્વાસ હતો કે આટલા બધા મૂર્તિયાઓમાંથી કોઈકને તો મહેક પસંદ કરશે જ. અવિનાશભાઈએ બધા કાગળો ધ્યાનથી વાંચ્યા. એમાંથી 10 છોકરાઓ પસંદ કર્યા અને જુદા જુદા સમયે અને દિવસે આવવા એમને પત્રો લખી દીધા. મહેક બધા છોકરાઓ સાથે સારી રીતે વાત કરતી. દરેક વખતે મહેકના પપ્પાને આશા બંધાતી કે મહેક કોઈ છોકરાને તો પસંદ કરશે જ. પણ જ્યારે બધા જ છોકરાઓને એણે ના પસંદ કર્યા ત્યારે અવિનાશભાઈને મહેકની ચિંતામાં એકાએક એટેક આવી ગયો. મહેક ડૉક્ટર હતી એટલે તત્કાળ સારવાર શરૂ કરી. થોડા સમય બાદ આરામ જેવું લાગ્યું ત્યારે અવિનાશભાઈ ખૂબ જ ધીમેથી બોલ્યા, મહેક, આ દર્દ પર કોઈ જ દવા અસર નહીં કરે. મારે જે દવાની જરૂર છે એ દવા તું આપી શકે તેમ છે, છતાં આપતી નથી. હવે તો એક જ કામ કર, મને ઝેર આપી દે, જેથી હું તારી ચિંતામાંથી મુક્ત બનું. પપ્પાના આવા શબ્દો સાંભળી મહેકનું હૈયું હાથ ન રહ્યું. એ ચોધાર આંસુએ રડી પડી. પણ એને તરત જ ખ્યાલ આવ્યો કે હૃદયરોગના દર્દી પાસે બેસીને રડી શકાય નહીં. થોડી ક્ષણો માટે એ ડૉક્ટર માટેની પુત્રી બની ગઈ હતી. આંસુ લૂછતા એ બોલી, પપ્પા, આ મહિનામાં હું જરૂર કોઈ છોકરો પસંદ કરી લઈશ. તમે હવે જલ્દીથી સાજા થઈ જાઓ. પપ્પા,
તમને કાંઈ થશે તો હું મારી જાતને ક્યારે માફ નહીં કરી શકું. ફરીવાર આંખમાંથી આંસુ નીકળવાની તૈયારી હતી, પણ એણે જાતને સંભાળી લીધી. મહેકના શબ્દોથી ચમત્કાર થયો હોય એમ અવિનાશભાઈ થોડા જ દિવસમાં તદ્દન સાજા થઈ ગયા. એક દિવસે મહેકે આવીને કહ્યું, પપ્પા, તમને એક નવી ઓળખાણ કરાવું. આ છે ડૉક્ટર સિદ્ધિત. અને થોડીવાર અટકી સહેજ શરમાઈને બોલી, મને પસંદ છે. અવિનાશભાઈએ એક નજર સિદ્ધિત તરફ નાખી. તેમને વિચાર આવ્યો કે આના કરતાં તો કેટલાય સારા છોકરાઓ મહેકે ના પસંદ કરેલ છે. આર્થિક સ્થિતિની પૂછપરછ કરતાં તેમને લાગ્યું કે મધ્યમ વર્ગનો જ છોકરો છે, પરંતુ મહેકની પસંદગી યોગ્ય જ હશે એમ સમજી તે ચૂપ રહ્યા. આશીર્વાદ આપી એ હસતા મુખે બાજુના રૂમમાં જતા રહ્યા. જતાં જતાં અંતરનો આનંદ વ્યક્ત કરવાનું ચૂક્યા નહીં. તે રાત્રે અવિનાશભાઈને કેમેય ઊંઘ ન આવી. સવારે તેમની આંખો ઉજાગરાથી લાલ થઈ ગઈ હતી. ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરતી વખતે મહેકનું ધ્યાન તરત જ એ તરફ ગયું એટલે બોલી, પપ્પા, ગઈકાલે ઊંઘી નથી શક્યા કે શું? અવિનાશભાઈ થોડા ચોભીલા પડી ગયા, પણ બીજી જ મિનિટે હસતા હસતા બોલ્યા. ડૉક્ટરની નજર દર્દ ઉપર હોય, પણ મહેક આટલું જલ્દી માની જાય એમ ન હતી. એ બોલી, પપ્પા, મારી ઈચ્છા તો તમારી સાથે હજી વધુ સમય રહેવાની છે, પણ તમે લગ્નની ઉતાવળ કરીએ એટલે. લગ્ન પછી હું જતી રહીશ એ ચિંતામાં તો ઉજાગરો કર્યો નથી ને? અવિનાશભાઈ થોડીવાર મહેક સામે જોઈ રહ્યા, પછી બોલ્યા, મહેક, તું જતી રહીશ એ દુઃખ તો મને છે જ, પણ તને વાંધો ન હોય તો મને એટલું કહે કે આટલા બધા છોકરાઓ જોયા બાદ તે સિદ્ધિતને કેમ પસંદ કર્યો? સિદ્ધિત મને પસંદ તો છે જ, પણ મારે તારી પસંદગીનું કારણ જાણવું છે. કારણ તો બહુ સાદું છે પપ્પા, મહેક સહેજ હસીને બોલી. તમારી જાહેરાતના જવાબ રૂપે જે છોકરાઓ આવેલા એમની નજર મારા ગ્રીન કાર્ડ પર હતી. ગ્રીન કાર્ડ ઉપર અમેરિકામાં સેટલ થવાની એમની ઈચ્છા સ્વાભાવિક ગણીએ તો પણ એ બધાને ના પસંદ કરવા પાછળનું બીજું કારણ એ હતું કે હા, જી હા, કરનાર છોકરો મને પસંદ ન હતો. મેં એ બધા ઉમેદવારો આગળ કેટલીક શરતો મૂકેલી. મારી ટેવ મોડા ઉઠવાની, એટલે વહેલા ઉઠીને સ્ત્રીએ જે કામ કરવાનું, નાસ્તો વગેરે તૈયાર કરવાનું તે એમણે કરી લેવાનું. સાંજે હું ખૂબ થાકીને ઘરે આવું ત્યારે મારે સંપૂર્ણ આરામ કરવાનો, એટલે સાંજના રસોઈ પાણીનો બોજો પણ એણે જ ઉપાડવાનો. બહાર શોપિંગ માટે જઈએ ત્યારે ખરીદેલ ચીજો પણ એણે જ ઉઠાવવાની. અને આવી તો ઘણી હાસ્યાસ્પદ શરતો એમની આગળ મેં મૂકેલી. તમને નવાઈ લાગશે પપ્પા કે બધાએ જ એનો સ્વીકાર કરી લીધેલો. આવા કહ્યા ગરા છોકરાને પસંદ કરવાનું મારા સ્વભાવ વિરુદ્ધ છે, એ તમે જાણો છો. તમે જ કહો પપ્પા, તમને આવો જમાઈ પસંદ પડે? અને આજે મમ્મી જો હયાત હોત તો આવા છોકરાને એ મારી માટે પસંદ કરત ખરી? જ્યારે સિદ્ધિતની વાત જુદી છે પપ્પા. એક મેડિકલ સેમિનારમાં એનો પરિચય થયેલ. અવારનવાર મારી એક બહેનપણીને ત્યાં એને મળવાનું થતું. બહેનપણીનો ભાઈ અને સિદ્ધિત બંને મિત્રો હતા. મેં એના વિશેનો અભિપ્રાય પૂછ્યો તો છોકરો નિરાભિમાની અને સરળ હોવાનું જાણવા મળ્યું. નિરાભિમાની ખરો, પણ કોઈનાથી દબાતો નહીં. એકવાર મારી બહેનપણીએ મારા ગ્રીન કાર્ડ પર મોહી પડેલ છોકરાઓની અને એમની આગળ મેં મૂકેલ શરતોની એને વાત કરેલ, ત્યારે એણે કહેલું કે શું જોઈને આ લોકો પોતાની જાત વેચવા નીકળ્યા છે? ગ્રીન કાર્ડ હોય ન હોય તેથી શું ફેર પડી જવાનો? હું એમની જગ્યાએ હોઉં તો જે શરતો તારી બહેનપણીએ એમની આગળ મૂકેલ તે જ શરતો હું એની આગળ મૂકું. બસ પ્રસંગ તો આટલો જ હતો, પણ મને થયું કે જેનામાં પૌરુષ ન હોય એને પરણવા કરતાં જિંદગીભર કુંવારા રહેવું સારું. આવા વિચારો ચાલતા હતા તે દરમિયાન તમે લગ્ન માટે દબાણ કર્યું અને મેં 1 માસની મુદત કરી. બધી રીતે અને શાંતિથી વિચારતા મને લાગ્યું કે મેં જોયેલ બધા છોકરાઓ કરતાં સિદ્ધિત સાવ જુદો જ છે અને એની સાથેના લગ્નથી હું દુઃખી નહીં થાઉં. થોડીવાર અટકીને એ ફરીથી ભાવભીના અવાજે બોલી, પપ્પા, ખરું પૂછો તો હું અમેરિકાના જીવનથી ત્રાસી ગઈ છું. સવાર સાંજ પૈસો પૈસો અને પૈસો જ. જીવનભર એની પાછળ જ દોડધામ કરવાની. એના કરતાં અહીં રહું તો જીવનને
સંપૂર્ણ શાંતિ અને મમ્મીની ગેરહાજરીમાં હું તમારી સેવા કરી શકું. કેમ બરાબર છે ને પપ્પા? પપ્પા શું બોલે એ પ્રેમ નીતરતી આંખે મહેક ભણી જોઈ રહ્યા. ધન્યવાદ.